વેલકમ બેક. નજર કરીએ અન્ય સમાચારો પર. જામનગરમાં ગુનાખોરી સામે પોલીસનો વધુ એક મોટો પ્રહાર સામે આવ્યો. શહેરના બેડી વિસ્તારમાં સક્રિય કુખ્યાત સાયચા ગેંગ સામે પોલીસે ગુજસી ટોક હેઠળ ગુનો નોંધી સઘન કાર્યવાહી હાથ ધરી છે. એજાજ સાયચા અને હનીફ સાયચા સહિત કુલ 11 આરોપીઓ સામે આ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાંથી 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે. સ્થાનિક ગુનાખોરી શાખાએ મધરાત્રી દરમિયાન બેડી સહિત વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. લાંબા સમયથી આ ગેંગની ગતિવિધિઓ પર પોલીસ નજર રાખી રહી હતી. પુરાવા અને પ્રાથમિક તપાસને આધારે આખરે ગુજસી ટોક હેઠળ કડક પગલાં લેવામાં આવ્યા છે. બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. મહત્વનું છે કે જામનગરમાં અગાઉ પણ 2 ગુજસી ટોકના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે હવે વધુ એક ગેંગ સામે કાર્યવાહી થતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. આજે જામનગર જિલ્લામાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજસી ટોક એક્ટ હેઠળ એક ગુના નોંધવામાં આવેલા છે. એ ગુના સાયચા ગેંગ 11 સભ્યો વિરુદ્ધ નોંધવામાં આવેલા છે. અમે માહિતી મળી હતી કે સંગઠિત ગુના આચરતી એક ટોળકી સાયચા ગેંગ નામના લોકોની એક જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે, જેમાં ખૂનની કોશિશ, અપહરણ, ખંડની, આર્મ્સ એક્ટ, ફાયરિંગ, ગેરકાયદેસર વ્યાજ વટાવવાની, જાનથી માર નાખવાની ધમકી, રાઇટિંગ, લેન્ડ ગ્રેબિંગ અને જાહેરનામાનો ભંગ અને પ્રોહિબિશન જુગાડના અનેકો કેસ થયા છે. અને સામાન્ય નાગરિકોમાં પણ ભય પેદા કરે એવા કૃત્યોથી એ લોકોના